નવસારી જિલ્લામાં ગણદેવી ખાતે આવેલી ગણદેવી તાલુકા સુગર ફેક્ટરીમાંથી સુગર ફેક્ટરીની ચેમની દ્વારા નીકળતો ધુમાડો આજુબાજુના રહીશો માટે અસહ્ય બનવા પામ્યો છે, જેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે બીજી તરફ સુગર ફેક્ટરીની દિવાલને અડીને આવેલી ખાડીમાં સુગર ફેક્ટરી દ્વારા ગંદુ અને દૂષિત પાણી ઠલવવામાં આવતા ત્યાંના આજુબાજુના રહીશો પણ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિકો દ્વારા ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને લઈને એનટીસી ન્યૂઝના પત્રકાર દ્વારા સ્થળ ઉપર જઈ અને જોતા સુગર ફેક્ટરીની ચેમનીમાંથી નીકળતો ધુમાડો અને ખાડીમાં છોડવામાં આવતું પાણી એનટીસી ન્યૂઝના કેમેરામાં કેદ થયું હતું। એનટીસી ન્યૂઝના માધ્યમથી અગાઉ પણ આ બાબતે એક અહેવાલ સમાચારમાં દર્શાવવામાં આવ્યો હતો, જેમાં સુગર ફેક્ટરી દ્વારા ખાડીમાં છોડવામાં આવતું પાણી સીધું જ પનિહારી તળાવમાં એકત્રિત થાય છે અને ત્યાંના સ્થાનિક લોકો આ તળાવમાં કપડાં પણ ધોવે છે અને પશુઓ પાણી પણ પીવે છે અને આજુબાજુના ખેતરોમાં પણ આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીને કારણે તમામ લોકો પરેશાન છે। આ બાબતે આસપાસના લોકો પણ એવું માને છે કે આગામી સમયમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની? ત્યારે આ બાબતે જીપીસીબી દ્વારા શુભ પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ સલમાન શેખ। આપનું નામ? વિજયભાઈ લક્ષ્મણભાઈ ઓડ, ગણદેવી સુગર ફેક્ટરીની બાજુમાં પશુ આહાર મંડળીની સામે। ગણદેવી સુગર ફેક્ટરીનું ગંદુ પાણી જે અમારા ઘરની બાજુમાં રહીને ગટર આપેલી છે તેમાંથી નીકળતું છે પાણી, અને એ પાણી ખૂબ જ ગંદકીવાળું છે ને રાત્રેના સમય દરમિયાન બહુ દુર્ગંધવાળું એ લોકો પાણી કાઢતા હોય છે આ ગટરમાં રહીને। અને અમારી બિલકુલ બાજુમાં ખેરગામ ગ્રામ પંચાયતની સ્કૂલ આવેલી છે, જેમાં નાના નાના છોકરાઓ, સ્કૂલ ટીચરો ઘણા સમયોથી આ બધી અરજીઓ કરતા હોય છે અને તેને તાત્કાલિક ધોરણે કંઈક નિકાલ કરો। અને દુર્ગંધ પાણી હોવાથી મચ્છરોનો અને નાના નાના જીવજંતુઓનો બહુ અમારે ભય રહી છે અને કાયમિક મહિના 2 મહિનામાં દવાખાનાનો ખર્ચો આવ્યા કરતા હોય છે, જેથી કરીને આ પાણીને બંધ કરવા આપશ્રીને અમારી વિનંતી। જી સર, ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવે છે, સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કઈ રીતની કાર્યવાહી કરશો? સદર બાબતે અમને જાણકારી મળી છે અને એ હું તપાસ કરાવી લઈશ અને એને જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે એની સામે।